ઓનલાઈનની ટીમ આજે પદયાત્રીઓ સાથે કેમ્પો ઉપરની મુલાકાત કરી રહી છે ત્યારે ખેરાલુના JIDC નજીક જય અંબે સેવા કેમ્પ પગપાળાનું જે ચાલુ છે ભજુભાઈ કલાલ પરિવાર તરફથી ત્યાં અમે પહોંચ્યા છીએ અને અહીં આપણી સાથે ચારેક માસીઓ જોવા મળશે જે એમને પૂછીશું શું આ મહત્ત્વ છે અને શું કરો શું કહેશું. જય માતાજી સૌથી પહેલાં અહીંયા અંબે સેવા કેમ્પ ત્યાં છમી જઈએ છીએ અંબાજી દર્શન. મહત્ત્વ એ છે કે આ જે 4-5 દિવસ છે બધા માઈ ભક્તો ચાલીને જાય છે અંબાજી, એ લોકોની સેવા કરે છે જે અંબે સેવા કેમ્પવાળા. આપ કેટલા વર્ષથી ચાલીને અંબાજી જાઓ છો? અમે ચાલીને નહીં જતા, અમે તો આ વખતે ચાલીને જાઓ છો? નહીં, અમે તો અહીં ખેરાલુ આવ્યા છીએ, બરાબર છે. એટલે જે માઈ ભક્તો આવે છે જેને શ્રદ્ધાથી જે આપવું એ આપે, પછી અમે અંબાજી દર્શન કરીએ. ભજુભાઈ કલાલ જે છે એમના પરિવારના સદસ્યો જોડાયા છે, એમને પૂછીશું કેટલા દિવસથી કેવી રીતે શું કહેશો કોકિલાબેન, આ સેવા કેમ્પનું કેટલા વર્ષથી આપના દ્વારા આયોજન કરાય છે? પહેલું જ વર્ષ છે. આ કેમ્પની કેટલા લોકોએ મુલાકાત લીધી? કેટલાય લોકો આવી ગયા. કોઈ ખાસ જે સેલિબ્રિટી આવ્યો એવા જિગ્નેશભાઈ આવ્યા હતા, પછી સપાટીવાળા આવ્યા હતા. બરાબર. આપના દ્વારા સેવામાં શું અપાય છે અહીંયા કેમ્પ? કઢી, ખીચડી, છાશ મસાલાવાળી, મસાલા ખીચડી, પાણી ઠંડુ બધું. હેલ્થ સેન્ટર ખેરાલુ. ઓકે. MRS હોસ્પિટલ ખાતે ડીન અને સુપ્રિન્ટેન્ડન્ટ દ્વારા અહીં જય માતાજી મેડિકલ કેમ્પ જય માતાજી સેવા કેમ્પ ખાતે મેડિકલનો કેમ્પ ચાલુ કરેલ છે, જેમાં પ્રથમ દિવસે અશોકભાઈ ચૌધરી ચેરમેન, પૂર્વ ધારાસભ્ય અમિતભાઈ ચૌધરી, ધારાસભ્ય અજમલજી ઠાકોર સહિત રમીલાબેન દેસાઈ અને આગેવાનોએ પણ અહીં હાજરી આપી હતી. અહીંના કેમ્પના પવનભાઈ ચૌધરી અને પૂરી ટીમ એક છેલ્લા 4 દિવસ સતત પદયાત્રીઓની સેવા કરી રહી છે. નાસ્તો, મેડિકલ કેમ્પ, આરામ ગૃહ પણ સારી રીતે બનાવાયા છે અને લોકો અહીંયા મોટી સંખ્યામાં મેડિકલનો લાભ લે છે. જય રણછોડ ગ્રુપ સેવા કેમ્પ દ્વારા વર્ષોથી મા દુર્ગા હોટલની સામે અંબાજીના પદયાત્રીઓ માટે અમદાવાદનું આ એક ગ્રુપ છે. બટાકા પૌવાની આપ જોઈ શકો છો કે છેલ્લા 5 દિવસથી સતત એકધારીના કાર્યકર્તાઓ સેવા કરી રહ્યા છે અને ખૂબ સારી મહેનત અને સુંદર વ્યવસ્થા સાથે પદયાત્રીઓની સેવા કરી રહ્યા છે. માટે અહીં ગૌરી ગજાનન સેવા કેમ્પમાં પણ સુંદર આયોજન થયું છે. અહીં સરકાર શું કરી રહી છે, સરકાર પબ્લિક માટે શું કરી રહી છે, ફૂડ સેફ્ટીમાં શું ધ્યાન રાખવું જોઈએ, એ ફૂડ એન્ડ ડ્રગ વિભાગ પણ મહેસાણાનો કાર્યરત છે. એક અલાયદી ગાડીમાં સુંદર રીતે પબ્લિકને ડેમોન્સ્ટ્રેશન પણ આપવાની એક તજવીજ છે. આપણે વાત કરીશું અધિકારી સાથે. શું કહેશો, શું નિયમોને સમજાવટ અપાય? અત્યારે પબ્લિકને ફૂડ સેફ્ટી શું અવેરનેસ શું છે એના રિગાર્ડિંગ બુકલેટ આપીને અવેરનેસ કરીએ છીએ. કેટલા કેમ્પો ઉપર આપની આ ગાડી સાથે પહોંચે? દરરોજ અલગ અલગ મહેસાણા માનવાશ્રમ ચોકડીથી અહીંયા સુધી આવે છે. દરરોજ મિનિમમ 11 થી 15 કેમ્પ કરીએ છીએ અંદર અવેરનેસ. આમ સરકાર પણ જે સેવા કેમ્પો ચાલી રહ્યા છે ત્યાં શું ધ્યાન રાખવું જોઈએ, કેવું ફૂડ પીરસવું જોઈએ, એની પણ એ લોકો તપાસ કરે છે. ખૂબ સારી બાબત છે. સરકાર પણ ચિંતિત છે અને મહેસાણા ફૂડ એન્ડ ડ્રગ વિભાગ પણ
ગાડી સાથે કાર્યરત છે. દરરોજના 11થી વધુ કેમ્પો ઉપર એમની હાજરી રહે છે અને સલાસણા સુધી લગભગ હાલ ટીમ પહોંચે છે. પ્રિયાલાલ, આજે પદયાત્રીઓ માટેના કેમ્પની આપ મુલાકાત લીધી છે એ બાબતે? આમ તો દર ભાદરવી પૂનમે મા જગદંબા સર્વ પદયાત્રીઓની મનોકામનાઓ પૂર્ણ કરે એ માટે લાખો શ્રદ્ધાળુ અંબાજી જતા હોય છે. એમાં આપણું ખેરાળું વધુમાં વધુ યાત્રીઓ અંબાજી જતા હોય તે માયા ખેરાળુના રૂપથી જતા હોય છે. ત્યારે મનોજભાઈ જેવા સેવક લોકો કે જે માતાજીમાં સાચી શ્રદ્ધા ધરાવે અને પદયાત્રીઓની ખૂબ સારી સેવા આપણા ખેરાલુમાં બહુ મોટા કેમ્પ થયા છે. એ આજે અમે જોવા નીકળ્યા છીએ. મારા મિત્ર આફ્રિકાથી આવ્યા છે, કંપાલાથી દેવનભાઈ બારોટ. તો અમે આજે મનોજકુમાર એમના મિત્ર છે એટલે સાંઈબાબાના દર્શન પણ કર્યા ને અમે અંબાજી જઈ રહ્યા છીએ. જો અંબાજીમાં જતા હોય છે પણ દિવસે દિવસે એમનો બધા વધતું જશે અને જેટલા કેમ્પ છે એ દિવસે દિવસ કેમ્પ વધારે છે. લોકોની એવી ભાવના માતાજી પ્રત્યે બહુ વધી ગઈ છે એટલે લોકો સેવામાં ભર્યા છે અને દર્શન કરવા લોકો બધા જતા હોય છે. જી મનોજભાઈ, શું કહેશો તમે? આજથી તમારી ટીમ છેલ્લા કેટલા દિવસથી કાર્યરત છે? શું કામ? અમે છેલ્લા 21 વર્ષથી કોન્સ્ટન્ટ સેવા કેમ્પ કરીએ છીએ. એમાં છેલ્લા 7 વર્ષથી અમદાવાદ ચાંદખેડાનું જય અંબે મિત્ર મંડળ છે. એ ગ્રુપ સાથે અમે અહીંયા સેવા કેમ્પ કરીએ છીએ. આશરે કેટલા શ્રદ્ધાળુઓ અહીંયા સ્ટે કરે? એવરેજ અમારા કેમ્પની 10,000 આસપાસ લોકો મુલાકાત લેતા હોય છે રોજના. પૂર્વ ધારાસભ્ય રત્નાલય દેસાઈ તથા અમારા ભારતીય જનતા પાર્ટીના જિલ્લાના પ્રમુખ જસુભાઈ, અમારા બંને મહામંત્રીઓ જિલ્લાના પ્રમુખ બકાજી ઠાકોર, JF ચૌધરી સાહેબ તથા અન્ય તાલુકા શહેરમાંથી નગરપાલિકાના પ્રમુખ વીડીભાઈ દેસાઈ, શહેરના પ્રમુખ નગરપાલિકાના પ્રમુખ હેમંતભાઈ દેસાઈ તથા અન્ય ભારતીય જનતા પાર્ટીના આગેવાનો જિલ્લામાંથી અને પ્રદેશમાંથી પવનભાઈ ચૌધરી તથા અન્ય લોકોએ મુલાકાત લીધી છે. ચેતનજી, આ કેમ્પનું કેટલા વર્ષોથી આપ આયોજન કરી રહ્યા છો? કે પહેલાં તો આપણે મેડિકલનું આયોજન હતું, મેડિકલ સેવાનું 4 વર્ષથી, પણ આ વખતે અમે મેડિકલ સાથે માલિશનું, આરામનું, ખાટલા સાથે કુલર અને ચા નાસ્તો અને ગરમ પાણી નાહવાની વ્યવસ્થા કરી છે. સમગ્ર અંબાજી જતા પદયાત્રીઓ માટે એક નમૂનારૂપ, દાખલારૂપ અને કોમી એકતાનું જે વાતાવરણ કહેવાય એવું અહીં જોવા મળ્યું છે. અહીં આપણે ઊભા છીએ ચિમનાભાઈ ચોકડી જે કહેવાય છે અને ત્યાં હબીબભાઈ પટેલ જે મુસ્લિમ સમાજના એક આગેવાન છે, ઈદગાહ કમિટીના, એમના ભાઈ નજીરભાઈ પ્રમુખ છે આપણી સાથે. અહીંયા એમના જોડે રજાકભાઈ સિંધી, કોન્ટ્રાક્ટર ઇમ્તિયાઝભાઈ જોડ સહિતના વ્યક્તિઓ પણ હાજર છે. અને અહીં વિજાપુરથી જે છેલ્લા 38 વર્ષથી જે કેમ્પ થાય છે, જે પદયાત્રીઓ જાય છે તે લોકો અહીંયા રોકાણ કરે છે. આપણે એમની સાથે જ વાત કરીશું. શું કહેશો, આપને કેવી વ્યવસ્થા મળે છે? નમસ્કાર. અમારો શક્તિ રથ છેલ્લા 38 વર્ષથી અંબાજી આવે છે અને અમે અહીંયા અમિતભાઈ પટેલના ત્યાં રોકાણ કરીએ છીએ. અમને ત્યાં પૂરી વ્યવસ્થા મળે છે અને અમને કોઈ જાતની તકલીફ પડતી નથી. અમે અહીંયા કોઈ ભેદભાવ રાખ્યા વગર અમને પૂરેપૂરી સગવડ વ્યવસ્થા પૂરી મળે છે. શું કહેશો દાદા તમે? અમારો કોઈ ભેદભાવ નહીં, હિન્દુ કે મુસલમાન જેવું. અમારું બધું અમિતભાઈના ત્યાં બધી સગવડ પૂરેપૂરી મળી રહી. શું કહેશો રજાકભાઈ? અમને આ લોકો જે પદયાત્રા નીકળે છે અને સેવાનો લાભ પી પટેલ પરિવાર આપે છે એમને દર વર્ષે અને સારી વ્યવસ્થા કરી આપે છે. સંતોષકારક. નમસ્કાર મિત્રો, ઓનલાઈન ટીવી ન્યૂઝ ટીમ આજે ભાદરવી પૂનમ મેળા નિમિત્તે આજે સેવા કેમ્પોની મુલાકાતે નીકળી છે. ત્યારે મારી સાથે ફારૂક મેમણ છે અને કેમેરામેન જીગર મેવાડા પણ છે. તો મિત્રો, ભાદરવી પૂનમના મેળાનું ખૂબ જ મોટું મહત્વ રહેલું હોય છે. આપણી સાથે શ્રદ્ધાળુઓ જોડાઈ ચૂક્યા છે. કાકા, કયા ગામથી આવો છો આપ? વિસનગરથી આવો. કેટલા વર્ષોથી આવો છો? 7 વર્ષ. તો મિત્રો, આપણી સાથે એક બેન પણ જોડાયા છે તે નાના બાળકને લઈને ભાદરવી પૂનમના મેળાના માતાના દર્શન માટે જોડાયા છે. આપ જોઈ શકો છો. બેન આપણી સાથે જોડાયા છે. બેન, કયા ગામથી આવો છો? કેટલા વર્ષોથી ચાલો છો? જી, આપ નાના બાળકને લઈને અંબાજી ચાલતા જઈ રહ્યા છો. કેટલા શું માનતા છે આપની? તો તેને પણ માનતા આવો છો?
બહુચરાજી તાલુકો કેટલા કિલોમીટર થયું? ત્યાંથી લગભગ 160 કિલોમીટર. કેટલા દિવસથી ચાલો છો આપ? કાલે 9 વાગે કેટલા વર્ષોથી ચાલો છો આપ? 10 થી 12 વાગે. કેટલો સમય લાગશે આપને અંબાજી પહોંચતા? કાલે સવારે 9-10 વાગે તો રાત્રો પહોંચ્યો હતા. ઓકે, કેટલા જણનો સંઘ છે આપણી જોડે? 8 થી 13 જણા. તો મિત્રો 12 થી 13 જણનો કડીથી આવતા ગામડાઓના સંઘો પણ કેવું આયોજન છે? અમારા ગુજરાત ક્ષત્રિય પ્રવીણસિંહ ઠાકોર. શું કહે છે પ્રવીણસિંહ, અંબાજીના પદયાત્રીઓ માટે કેટલા વર્ષોથી આ કામ કરી રહ્યા છે? કેવી પાર્ટીઓ બોલાવો છો? અમે 4 વર્ષથી કામ કરીએ છીએ અને 4 વર્ષથી અમારા જય માતાજી સાઉન્ડ અને એમની ટીમ અહીંયા સારું સાથ સહકાર આપે છે અને એમના સાથ સહકારથી આ આખું આયોજન થઈ રહ્યું છે અને નવોદિત કલાકારોને પ્રોત્સાહન મળે એવું અમારું કાર્ય રહે છે. સાથે સાથે જેટલા પગયાત્રીઓ છે એનું મનોરંજન પણ પૂરું પાડીએ છીએ અને થાક હોય તો એમનો થાક ઉતરી જાય એવી કોશિશ કરી રહ્યા છીએ. બંને ટાઈમ જમવાનું આપીએ છીએ અમે. કોઈને દવાની જરૂર હોય દવાની પણ સગવડ પૂરી પાડીએ છીએ. પ્રવીણસિંહ, 4 વર્ષથી ગુજરાતના નામાંકિત કલાકારો પણ અહીં આપણા કેમ્પની મુલાકાત લેતા હોય છે. તો આજ સુધી અહીં આપણા કેમ્પ ઉપર કેટલા કલાકારોએ મુલાકાત લીધી? ગઈ વખતે અમારે 86 કલાકારોએ મુલાકાત લીધેલી, 86. આ વખતે નામાંકિત કલાકારોએ કેટલા? આ વખત નામાંકિત કલાકારો હજુ ચાલુ થયા 3 દિવસથી. ઓછામાં ઓછા 10 થી 15 નામાંકિત કલાકારો છે અને બીજા 30-40 જેવા નવોદિત કલાકારો છે. અને બંસરી ગ્રુપ જે વિક્રમભાઈ ઠાકોર અભિનેતા જે છે એમનું આખું ગ્રુપનું આયોજન છે. એમનું ગ્રુપની એમની ટીમ અહીંયા કાર્યરત છે. વિક્રમભાઈ શૂટિંગમાં હોવાથી નહીં આવી શક્યા પણ રોહિતભાઈ ઠાકોર છે, સુરેશ ઝાલા છે અને આ બધા કલાકારો આજે આવવાના છે. રોજ રાત્રે અમારો આ જે કાર્યક્રમ હોય છે એમાં ઓછામાં ઓછા 700 થી 800 માણસો આનો લાભ લે છે. અંબાજીના પદયાત્રીઓ માટે જે આપ કેવી મોજ કરાવો છો અને કયા ગાયનો પર વધારે? અહીંયા મૂલમારી અંબે જય જય અંબેનો જયકારો અહીંયા મજા ચાલે છે અને આવતા દરેક યાત્રાઓ મનોરંજન, નાચવું, કૂદવું અને એમનો જે થાક હોય તે થાક કદાચ આ મ્યુઝિકને લઈ અને આખું હળવું થઈ જાય છે અને પૂરેપૂરું એમને મનોરંજન મળે છે. અહીંયા નામાંકિત કલાકારો અમે લોકો એક પછી એક કલાકારોને બોલાવીએ. જે નવા કલાકાર છે જેને ઉત્સાહ છે આગળ આવવાનો એને પણ અમે સ્ટેજ ઉપર એને અમે આવકારીએ છીએ. અને જે અત્યાર સુધીના જેટલા મોટા મોટા કલાકારો છે, જે નામાંકિત કલાકારો છે એ તો જો કે અમારે ત્યાં આવે જ છે અને એના મોટા કલાકારો જ્યાં સુધી અહીંયા હોય સ્ટેજ ઉપર એટલે પબ્લિકનો થાક ઉતરી ગયો એમ સમજો. યાત્રાઓને એટલા ખુશી. ઈશ્વરભાઈ, કેટલા એકાદું ગુજરાતી ગીત સોંગ થઈ જાય? બસ હું આમ તો ખરેખર સિંગર નથી પણ મારું કામ છે એક ઓર્ગેનાઇઝરનું. પણ છતાં હું એમ કહું કે ગુજરાતી સોંગની અંદર સૌથી વધારે ચાલતું હોય અહીંયા આપણે માની લઈએ કે અંબેમાનો કોઈ ગરબો ગાતા હોય તો સૌથી વધારે અહીંયા રેલગાડી જે મુન્ના રાજાની, અત્યારે મુન્ના રાજા દુનિયામાં નથી પણ એમને પોપ્યુલર ગીત છે એ અહીંયાથી હું ખાલી 2 લીટી હું કહીશ. હેડ અંબાજી તુરે લગાડી મને અંબે માની યાદ આવી, મને અંબે માની યાદ આવી. ઈશ્વરભાઈ સતત કેટલા વર્ષોથી આપ અહીં સેવા આપી રહ્યા છો? અમે લોકો 4 વર્ષથી સેવા આપીએ છીએ પણ કુદરતી આપણે જે કોરોનાની તકલીફ પડી એની અંદર મેં સેવા નથી આપી શક્યા. એ બદલ અમને પણ થોડી એમ થાય છે બરાબર કે અફસોસ થાય છે કે ભાઈ કુદરતી આપત્તિ જો કે દુનિયામાં બધે છે. કેમ્પ બંધ જ હતા એટલે કેમ્પ બંધ હતા. હા, એટલે અમને પણ એમ થોડું દુઃખ થયું છે. ઈશ્વરભાઈ, કોરોના પહેલાંની જે પબ્લિક અંબાજી ચાલતા પગપાળા લોકો જતા હતા તે અને ત્યારબાદ આ કોરોના બાદ જ્યારે હવે લોકો ચાલે છે, કેટલો ફરક લાગે છે આપને? કેવી છે કોરોના પહેલાંની જે પરિસ્થિતિ હતી અમને ખ્યાલ છે ત્યાં સુધી અમે ગાંધીનગર હું રહું છું. ગાંધીનગરથી અહીંયા આવતા મને વધારે ઓછામાં ઓછું એમ કહું તો 4 થી 5 કલાકનો ટાઈમ લાગતો.
આજે પગયાત્રાઓ બહુ ઓછા છે, ઘણી સંખ્યા ઓછી, 25-30% સંખ્યા તો ઓછી થઈ ગઈ. એટલે થોડુંક કોરોનાનો અસર તો પડ્યો જ છે, 100% પડ્યો. ચાલીને સુરેન્દ્રનગર જિલ્લો અમારો 2011થી અમે રેગ્યુલર કોવિડ-19 સિવાય 2 વર્ષ બાદ કરતાં અમે રેગ્યુલર પદયાત્રા કરીએ છીએ. એ સિવાય અમે ઠાકોર સેનાનો કોઈ પણ જે કેમ્પ હોય તો અમે આનંદનો ગરબો કહીએ છીએ, જે ભાવિકોમાં ઉત્સાહ જગાવે છે અને આનંદની તૃપ્તિ પ્રાપ્ત કરાવે છે. આપ કેટલા વર્ષોથી ચાલો છો અંબાજી? 2011થી રેગ્યુલર આવું છું, પણ કોવિડ-19માં 2020 અને 2021ને બાદ કરતાં આજ 2022માં થોડીક બાકી સંખ્યા દેખાય છે. આપણી કેટલા દિવસની પદયાત્રા બાદ આપ અંબાજી અમે પહોંચો છો? ગુરુવારે સવારે 7 વાગે ચાલતા થયા હતા અમારા રાસીતાપુર ગામથી. અમે ગુરુવારે રાત્રે 2:30 વાગે અંબાજી પહોંચી જશે. જી. આપણા મહેસાણા જિલ્લા ક્ષત્રિય ઠાકોર સેના આયોજિત સેવા ભવ્ય કેમ્પ સારો ચાલી રહ્યો છે અને તમામ તાલુકાના તલાટી સાહેબ પણ ઉપસ્થિત થઈ અને કાર્યક્રમને શોભાયિત કર્યો. ડીડીઓ સાહેબ પણ મુલાકાત લીધી અને મેં મહેસાણા જિલ્લાના લોક ગાયક કલાકાર તરીકે મુલાકાત લીધી. ખૂબ સારો કાર્યક્રમ રહ્યો. ક્ષત્રિય ઠાકોર સેનાના અધ્યક્ષ અલ્પેશજી ઠાકોરના માર્ગદર્શન હેઠળ જે વર્ષોથી સાંઈબાબા કેમ્પસમાં ઠાકોર સમાજનો જે સેવા કેમ્પ ખીચડી કઢી જે રજવાડી સમગ્ર આ રોડ ઉપર ફેમસ છે અને એનું આયોજન કરવામાં જે આ લોકોની ટીમ છે જીવાજી સહિતની એ ખૂબ સારું કામ કરી છે. આપણે વાત કરીશું કે કેવું આયોજન છે, કેટલા લોકોએ મુલાકાત કરી. જી સાહેબ, શું કહેશો આપણા કેમ્પ બાબતે? ગુજરાત ક્ષત્રિય ઠાકોર સેના સતત 8મા વર્ષમાં અમે ખીચડી કઢીનો કેમ્પ કર્યો છે. ખૂબ જ સારું આયોજન કર્યું છે. મા જગદંબાના ભક્તોને સારી સેવા મળી રહે. બસ કેટલા લોકો આગેવાનો અહીંયા પહોંચ્યા? લગભગ તમામ જિલ્લાના આગેવાનો અહીં. આપની કઢી ખીચડીના કેમ્પ ઉપર દિવસના કેટલા લોકો જમણવાર કરતા હોય છે? દિવસના 20,000 ઉપર તો છે. 1,30,000 કેટલાક કલાકારો અહીંયા મોજ કરાવી? કલાકારો 50-100 થઈ ગયા છે. એક હાલ જો કે બધા અંબેમાના ગીત ધૂમ મચાવે જ છે, પણ હાલ એક જોરદાર ગીત હમણાં મારી અંબા મારું સપનું પૂરું કરશે એ ગીત હાલ બહુ જ ચાલે છે સાહેબ. પદયાત્રીઓનો કેવો રસ રહે છે અને આપની ટીમ કેવી મહેનત કરે છે? અમારી ટીમ સાહેબ રાત દિવસ 24 કલાક જોરદાર સેવા આપીએ છીએ અમે, અને કોઈ પણ અગવડતા અમારા યાત્રિકોને અમે પડવા દેતા નથી. કેટલા વર્ષોથી વાગેશભાઈ અહીંયા આપ સેવા આપો? સતત 7 વર્ષથી અમે સેવા કરી રહ્યા છીએ. બબલુભાઈ, ક્યાંથી આવો છો અને કેટલા વર્ષોથી? સુરેન્દ્રનગરથી આવી છે. વટવનથી પગયાત્રા નીકળે છે. 35 વર્ષથી આવે છે. કેટલા લોકો આવો છો? 200 જણા. કેટલા દિવસના સમયગાળા બાદ આપ અંબાજી પહોંચો છો? રસ્તામાં કેવી મોજ આપણને મળી રહે છે? અરે ફૂલ આનંદ મળી રહે છે. ખાવા પીવાનું ડીજા કબન? હા, બીજા જી.
તો મિત્રો ઓનલાઈન ટીવી ન્યૂઝ ટીમ સાથે ફારૂક મહેમાન, જીગર મેવાડા સાથે અમે આજે તમામ સંઘના કવરેજ કરવા માટે નીકળ્યા છે. ત્યારે અમારી ટીમે રસ્તામાં આવતા એક સેવા કેમ્પની કેન્ડીની પણ મોજ માણી ચૂક્યા છીએ. ત્યારે આપ જોઈ શકો છો પાછળ પણ કેટલા શ્રદ્ધાળુ આવી રહ્યા છે. એક બે ઇન્ટરવ્યૂમાં લોકોએ જણાવ્યું કે દર સાલ કરતાં આ સાલ શ્રદ્ધાળુઓનો થોડો ઘસારો ઓછો પણ છે. 2 વર્ષના કોવિડ સમયગાળા દરમિયાન અહીં તમામ કેમ્પો સાથે સંઘ પણ બંધ હતા. ત્યારે આ વર્ષે ચાલુ થયા છે ત્યારે પણ શ્રદ્ધાળુઓનો ઘસારો દર વર્ષ કરતાં થોડો પ્રમાણમાં ઓછો જોવા મળી રહ્યો છે. આપ જોઈ શકો છો એ પ્રમાણે રસ્તાઓ પર સંઘો સાથે લોકો જોવા માટે પણ ખૂબ મોટી સંખ્યામાં અહીં આવતા હોય છે. અવારનવાર ઠેર ઠેર લોકો દ્વારા ખૂબ સારા એવા કેમ્પ આયોજન કરી અને શ્રદ્ધાળુઓની સેવા પણ સારી આપવામાં આવે છે. ત્યારે અમારી ટીમે ઠાકોર સેના અને ક્રાંતિ સેનાના કેમ્પની મુલાકાત લીધી. હવે અમારી ટીમ આગળ અભિજીતસિંહ બારડના યુવા ક્ષત્રિય સેનાના કેમ્પની મુલાકાત માટે જઈ રહ્યા છે. ત્યારે આપ જોઈ શકો છો એ પ્રમાણે શ્રદ્ધાળુઓ ખૂબ જ ઓછી સંખ્યામાં ચાલી રહ્યા છે. બપોરનો સમય છે. સાથે સાથે તો મિત્રો આપ જોઈ શકો છો એ પ્રમાણે લોકો મોજથી ગરમીમાં પણ ચાલી રહ્યા છે. સાથે સાથે નાહવાની પણ સુંદર વ્યવસ્થા છે. નાવા ધોવા સાથે ખૂબ જ સુવિધા અહીંના આજુબાજુના સ્થાનિક ખેડૂતો પણ પૂરી પાડતા હોય છે. પોતાના ખેતરોમાં પણ તાત્કાલિક સુવિધાઓ ઊભી કરી ખેડૂતો પણ ખૂબ જ સુંદર સહયોગ આપી રહ્યા છે શ્રદ્ધાળુઓને. ત્યારે ફારૂકભાઈ પણ કહેશે, ફારૂકભાઈ ખેડૂતો કેવા પ્રકારનું અહીં આયોજન કરતા હોય છે? આ એક ડભોળા જે મેવાસી ગામ તરીકે ફેમસ છે. અહીં 1952થી 2022 સુધી સતત 2024 સુધી પાટણ સાંસદ ભરતસિંહ ડાભી સુધી મતલબ ધારાસભ્ય શંકરજી વઘાજી ઠાકોર જે સ્વર્ગીય 7 વખત તેઓ અહીં વિધાનસભા ઉપર જે ધારાસભ્ય તરીકે કામ કર્યું. એમના કનુભા ઠાકોરને જિલ્લા સદસ્ય 2 વાર રહ્યા અને હવે આપણી વિધાનસભામાં ટોપ લેવલે નામ ચર્ચા જેવા નામસિંહ શંકરજી ઠાકોર પણ આ જ ગામના વતની છે અને ગાંધીનગર સચિવાલયમાંથી નિવૃત્ત થઈ અને હવે લોકસેવામાં લાગે તેવી લોકોની અપીલ છે. જોઈએ હવે શું થાય છે. પણ આ વિસ્તાર જે ડભોળા પંથકનું ગામ મેઘપુરાથી સતપુરા સુધીમાં આજુબાજુ હિન્દુ મુસ્લિમ પરિવારો જે રહે છે એ લોકો પોતાની જગ્યા અમદાવાદથી આવતા લોકોને કેમ્પ માટેના આયોજન માટે કરીને આપે છે. જગ્યા આપ્યાથી કંઈ થતું નથી. પાણી સિવાયની લાકડા અને અન્ય વ્યવસ્થા કરી અને એમને પૂરેપૂરી લાઇટ સુધીની વ્યવસ્થા કરે છે. જેથી કરીને શ્રદ્ધાળુઓ પૂરા તન મન અને ધનથી પોતાનો થાક પણ અહીં ઉતારી અને આગળ ચાલતા થાય છે. અને હવે આ લગભગ એવું કહી શકાય કે વિસનગરથી અંબાજીની વચ્ચે સેન્ટર ડભોળા જે થઈ ગયું હવે માત્ર અડધું જ મંજિલ કાપવાની હોય છે. ત્યારે લોકો ગુરુવાર સુધીમાં પહોંચી જશે અને ખૂબ સારી પબ્લિક આમ ચાલવાની આશા હતી. પણ જો કે 50% જેટલું રસપદયાત્રીઓ છે એ સેવા કેમ્પો પણ ઓછા લાગ્યા છે. પરિણામ સ્વરૂપ જે લાગ્યા છે તેમને પૂરેપૂરું સેવા કરવાનો મોકો મળે છે. મિત્રો આપણી ટીમ યુવા ક્ષત્રિય સેનાના કેમ્પ નજીક પહોંચી ગઈ છે. તો આપ જોઈ શકો છો જઈ રહી છે. લોકો મોજ માણી રહ્યા છે. સાથે સાથે યુવા ક્ષત્રિય સેનાનો ખૂબ જ સારો મોટો કેમ્પ 2 વર્ષ પહેલાં તો આ કેમ્પને સર્વ નંબર 1 કેમ્પનું બીડું મળ્યું હતું. તેઓ આ કેમ્પ લગભગ અંબાજી સુધીમાં આ કેમ્પનો પ્રથમ નંબર આવે છે. તેઓ આ કેમ્પ અભિજીતસિંહ બારડની ટીમ દ્વારા આયોજિત કરાય છે. અભિજીતસિંહ બારડના કેમ્પ ઉપર આપ આવ્યા કેવું લાગ્યું? બિલકુલ બહુ જ સારી સેવા અહીંયા આપવામાં આવી છે. પોઝિટિવ વાઇબ્રેશન થઈ અને ખૂબ આનંદ રાકેશભાઈ આ સાલ કયું સોંગ સારું ચાલી રહ્યું છે માર્કેટમાં? બધા જ સોંગ એકાદ બે લાઈન. હા બધા જ સોંગ અત્યારે સારું. એ મારી અંબે તારું સપનું પૂરું કરશે, તારું જગમાં થશે નો, રેણી કેણી જોઈ દુનિયા કરશે રે સલો. બહુ સોંગ સારા चाहिए. જય અંબે. યુવા ક્ષત્રિય સેના વતીથી અહીંયા ડ્રાયફ્રૂટ માધ્યમનો સેવા પ્રસાદ આરામ વ્યવસ્થા
ભક્તગણોને કોઈ જાતની અગવડતા અને કોઈ જાતની તકલીફ ના રહે એવો ઉત્તમમાં ઉત્તમ સેવા આપવાનો ભગીરથ પ્રયત્ન કરી રહ્યા છીએ ત્યારે ભક્તગણોમાં શ્રદ્ધાળુઓમાં ખૂબ હર્ષ અને આનંદની લાગણી પ્રસરાઈ છે. તેરાલુ સત્તાખાનો આ પંથક જય અંબેની ગૂંજથી આખો વિસ્તાર ગુંજી ઉઠ્યો છે ત્યારે ભક્તોનું ઘોડાપુર ઉમટ્યું હોય એ પ્રકારનો ભક્તિમય માહોલ ચાલે છે. આ વખતે શ્રદ્ધાળુઓ કેટલી સંખ્યામાં છે અને કેવો રસ? શ્રદ્ધાળુઓ જે વાર્ષિક 2 વર્ષની કોરોનાની વૈશ્વિક મહામારી બાદ આ વખતે થોડી ખોટ આવી હોય એવું મારા અનુમાનથી વર્ષોની જે પરંપરા હતી એના કરતાં થોડું આ સ્ટેજ ઉપર કેટલા નામાંકિત અને નવોદિત કલાકારો અંદાજે? ગુજરાતના કોઈ ખ્યાતના પ્રસિદ્ધ કલાકાર નામાંકિત કલાકાર એવા નહીં હોય જે આ મંચને શોભાવી નહીં હોય, જેને આ મંચ ઉપરથી પોતાની સેવા નહીં આપી. બધા એમાં અત્યારે તાજેતરમાં તમે જોયું રાકેશભાઈ બારોટ હોય કે ચાહે તેજલભાઈ ઠાકોર હોય, ભાઈ આકાશભાઈ હોય, સુરેશભાઈ હોય, એ ઘણા બધા એવા કલાકારો કે જે આ મંચનું અવારનવાર આપતા રહ્યા છે અને અવિરત સેવા આપી રહ્યા છે. આ મંચ ઉપર સંતો મહંતોની સાથે રાજકીય વ્યક્તિઓ પણ કયા પ્રશ્નો સમાવે છે? 2 MPઓ, રાજ્યસભાના સાંસદશ્રી, ધારાસભ્યશ્રીઓ અને બંને પક્ષમાંથી ભારતીય જનતા પાર્ટી, કોંગ્રેસ અને નવનીત પક્ષ એટલે આમ આદમી પાર્ટીના પણ પ્રદેશના સંયોજકો હોદ્દેદારો પણ ઉપસ્થિતિ રહી છે. બાપુ, કેટલા વર્ષોથી આપની યુવા ક્ષત્રિય સેના દ્વારા આ કેમ્પનું આયોજન કરાય છે અને કેવી સેવા અપાય છે? આમ તો આ 10મા વર્ષે યુવા ક્ષત્રિય સેનાનો સેવા કેમ્પ 2 વર્ષ કોરોનાની બાદ કરતાં બાકી 12 વર્ષથી અવિરતપણે આપણે આ સેવા આપી રહ્યા છીએ અને આનંદ સાથે અને હર્ષ સાથે જણાવવાનું કે માત્ર આ કેશરપુરા ડભોરા તેરાલુ સત્તાખાના બિલકુલ મધ્યાંતરે જે આ સેવા કેમ્પ છે એકમાત્ર નહીં, યુવા ક્ષત્રિય સેના પરિવાર વતીથી આ વખતે વિસનગરની અંદર, વિજાપુરની અંદર અને સિદ્ધપુરની અંદર ભવ્યથી ભવ્ય અને ખૂબ ઉત્કૃષ્ટ કક્ષાના સેવા કેમ્પ આ વખતે આયોજિત કરાયા છે. ભરતભાઈ, આપ ક્યાંથી આવો છો? કેટલા જણની ટીમ છે? શું વ્યવસ્થા? અમારો ગ્રુપ અમદાવાદથી આવે છે. અમારું 50 જણનું ગ્રુપ છે. દર વર્ષે છાશ અને બિસ્કિટ અને પાણી અને ગોળી આ 5-6 વર્ષથી અમે અહીંયા અવિરત અહીંયા સેવામાં માતાજીના ભક્તો માટે આવીએ છીએ. કેટલા દિવસ આવો છો? એ વન ડે જ પ્રોગ્રામ હોય છે અમારો, એક જ દિવસનો પ્રોગ્રામ. ભરતભાઈ, દર વર્ષે તમે આવતા હો છો, એ પ્રમાણે આ સાલ COVID-19ના 2 વર્ષ બાદ કેવી પબ્લિક લાગી રહી છે? આ વર્ષે 2022ની અંદર લગભગ ગયા વર્ષો કરતાં પણ આ વર્ષે પબ્લિકનો ઘસારો બહુ મોટો છે. અમારું હંમેશા 3 કલાકે બધું પતે છે. 7000 પાઉચ એ આ બધી 1.5-2 કલાકમાં પતી ગયા એટલે સંઘનો મારો વધારે છે.